નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં યુનિટ નંબર 3 જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે કે વ્યવસ્થા કરવી અથવા તો ગોઠવણી કરવી, અને સ્ટ્રેસ એટલે કે તણાવ, એકલતાપણું. તો આપણે આપણો જે તણાવ છે તે તણાવને આપણે કેવી રીતે છે તે મેનેજ કરવું તેનો અભ્યાસ આજે આપણે કરીશું. ખૂબ જ સુંદર સરસ મજાનું યુનિટ છે, જેમાંથી આપણને જીવનમાં ઘણું બધું જાણવા તેમજ શીખવા માટે મળે છે. ત્યારબાદ નીચે છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક પરિવર્તનશીલને મજબૂત કરવી, અર્થાત પોતાની જે માનસિક શક્તિ છે તેને આપણે મજબૂત કરવી. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિ હોય એ આપણને આવી અને કંઈક કહે એટલે આપણું મન છે તે વ્યક્તિની વાતોમાં અટવાઈ જાય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિ આપણી પાસે આવે અને આપણા કંઈક અવગુણ કહે અથવા તો આપણે કોઈ ખરાબ વાત કરે તો આપણને છે તે વિચાર ઉપર વારંવાર છે તે આપણું મગજ છે તે વિચાર કર્યા કરે છે, અર્થાત આપણું મગજ છે તે સ્થિર રહેતું નથી. કોઈ પણ વ્યક્તિ હોય તે આવી અને આપણને કંઈક કહે એટલે આપણા જે વિચારો છે તે વ્યક્તિની જે વાત હોય છે તેમાં સ્થિર થઈ જાય છે. ક્યારે? જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે. અને અત્યારનું આધુનિક જીવન એવું છે વિદ્યાર્થી મિત્રો કે દરેક વ્યક્તિ હોય છે તેને કંઈક ને કંઈક સ્ટ્રેસ હોય જ છે. મોબાઈલ અને ટેકનોલોજીના આ યુગમાં વ્યક્તિ વચ્ચે અંતર આવી ગયું છે. અત્યારે ખ્યાલ હશે કે દરેક લોકો હોય છે તે પોતે ઓનલાઈન હોય છે, બરાબર. વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે. પરંતુ જે ઓફલાઈન રિલેશન છે તે રિલેશન ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે અને લોકો છે તે ખૂબ જ સ્ટ્રેસ અનુભવી રહ્યા હોય છે. સ્ટ્રેસ એટલે કે તણાવ, એકલતાપણું. તમે અત્યારે જોયું હશે ઘણા બધા લોકો હોય છે તે મોસ્ટ ઓફ સેડ હોય છે, એટલે કે દુઃખી હોય છે. તે દુઃખીનો ભાવ આપણે તેમના ફેસ ઉપરથી જોઈ શકીએ છીએ. અત્યારની જે જિંદગી છે તેમાં ભાગદોડ વધી ગઈ છે. લોકોને છે તે પોતાની શરીર અને તબિયતનું ધ્યાન રહેતું નથી. માત્ર પૈસા કમાવવા માટે લોકો છે તે આમથી તેમ દોડી રહ્યા હોય છે. તો આ તણાવભર્યા જીવનમાં આપણે છે તે આપણા માનસિક જે આપણું મગજ છે તથા મન છે તેને કેવી રીતે શાંતિ મળી રહે તેમજ માનસિક તણાવ અનુભવ ન થાય તે માટે શું કરવું જોઈએ તે આજે આપણે અભ્યાસ છે તે કરીશું. વિદ્યાર્થીઓ માટે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે, કારણ કે વિદ્યાર્થીઓ છે તે ધોરણ 12નું યુનિટ છે તેમજ ધોરણ 12 છે તે બોર્ડ છે. એટલા માટે બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીઓ છે તે સ્ટ્રેસ અનુભવે છે કે એક્ઝામ છે તો એક્ઝામને આગલા દિવસે છે તે ટેન્શન થાય કે હું શું કરીશ, એક્ઝામમાં શું લખીશ, કેવું પેપર હશે. તે દરેક ક્વેશ્ચનો છે તે આપણા મગજમાં ઉદ્ભવે છે. તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે તેવું કહી શકાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેનો અભ્યાસ કરીએ. તો તેમાં સૌ પ્રથમ ફર્સ્ટ પેરેગ્રાફ છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. માઇન્ડ એટલે કે મન, લાગણી અને બોડી એટલે કે શરીર. ઓલ આર ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર એટલે કે મન, લાગણી અને શરીર છે તે બધા અંદરો ગાઢ એકબીજા પણ છે તે સંકળાયેલા છે. અર્થાત આ જે મન, લાગણી અને શરીર છે તે એકબીજા સાથે રચ્ચુપચ્ચું હોય છે, એકબીજાની સાથે લિંક હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે છે તે કોઈ પણ જગ્યાએ જતા હોય રસ્તા ઉપર અને રસ્તા ઉપર છે તે ખાડો આવે અથવા તો ગટર ખુલ્લી હોય તો મગજ છે તે આપણને સંકેત કરે છે કે ભાઈ ગટર છે એટલે સાઈડમાં ચાલ્યું જવું પડશે. એટલે ઓટોમેટિકલી મગજ છે તે ચેતાતંતુને છે તે ઇન્ફોર્મ કરે છે. તેથી આપણે પગ છે તે વાળીને દિશા છે તે ચેન્જ કરી શકીએ છીએ. એટલા માટે મન, લાગણી અને શરીર આ ત્રણેય વસ્તુઓ છે ને વિદ્યાર્થી મિત્રો તે અંદર ગાઢ એકબીજાની રીતે સૂચવાયેલા હોય છે, એટલે કે સંકળાયેલા હોય છે. ઇટ હેલ્પ્સ યુ ટુ distinguish them more clearly if you are trying to understand them separately. એટલે કે જો તમે પોતાના તમામ જે આ અલગને સમજવા પ્રયત્ન કરશો તો તમે તેને જુદા જુદા પારવવા છે તે સહેલા થઈ જશે. અર્થાત લાગણી, મન અને શરીર તેને સમજવાનો પ્રયત્ન કરશો તો દરેક અલગ જે મનની લાગણીઓ છે તેને તમે સમજી શકશો. Your mental
capacities are your ability to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. એટલે કે તમે એકાગ્રચિત થાઓ. એકાગ્રચિત એટલે કે કેવું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિચ્યુએશનમાં આપણું જે મન હોય ને તે સ્થિર હોય, મન છે તે વ્યાકુળતા ઉદ્ભવે નહીં. એટલે કે હંમેશા આપણે આપણું મન છે તે કેવું એકાગ્રચિત બનાવવું જોઈએ, જેથી જૂની તેમજ નવી જે યાદો રાખવાનું, જે યાદ કરવાની જે શક્તિ હોય છે તે તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવે છે. બરાબર. કોઈ પણ વસ્તુ હોય તમે વાંચતા હોય તો તે તમને ક્યારે યાદ રહે? જ્યારે તમારું માઇન્ડ છે તે ક્લિયર હોય, તમારા મગજમાં કોઈ પણ વિચાર ચાલતા ન હોય ત્યારે. બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વિદ્યાર્થી હોય, એક્ઝામ હોય અને વાંચવા બેઠો હોય, પરંતુ ટેન્શન હોય એના લીધે એને યાદ રહેતું નથી. પરંતુ આપણે છે તે ટેન્શનમાં લેવાની જરૂર નથી. મન અને મગજ એકાગ્ર કરી શાંતિથી વાંચીએ તો કોઈ પણ વસ્તુ યાદ છે તે રહી જાય છે. ફોર એક્ઝામ્પલ, વિદ્યાર્થી મિત્રો, તમે લોકો મૂવી જોવા જાઓ છો, બરાબર, અથવા તો તમે સોંગ જે નવા નવા બહાર પડ્યા હોય છે તે સોંગ તમે એક વખત સાંભળો છો, કેવી રીતે આખું સોંગ મોઢે યાદ રહી જાય છે? કારણ કે તમારું મન છે તે સચેત અવસ્થામાં હોય છે. તમારું મન છે તે પૂરા લગનથી, જોશથી જે મૂવી અથવા તો સોંગ છે તે સાંભળી રહ્યા હોય છે. એટલા માટે એક જ વખત સોંગ સાંભળીએ એટલે એ સોંગ આપણા મગજમાં અને મનમાં સ્થિર થઈ જાય અને આપણે એ સોંગ છે તે દિવસમાં ઘણી બધી વખત ગાતા હોઈએ છીએ. બરાબર. શું કામ? કારણ કે આપણું મન એમાં એકાગ્ર હતું એટલા માટે. તે જ એકાગ્ર મનથી આપણે કોઈ પણ પુસ્તક કે કોઈ પણ યુનિટ વાંચીએ તો આપણને યાદ રહી જાય છે, પરંતુ ત્યાં આપણું મન એકાગ્ર રહેતું નથી, એટલા માટે આપણને યાદ રહેતું નથી. તો અહીંયા તે કહેવામાં આવ્યું છે, તમે તમારું મન છે ને તે એકાગ્રચિત થાઓ. બરાબર. જેથી જૂની તેમજ નવી માહિતી યાદ રાખો, તે તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો. યુ નીડ યોર મેન્ટલ capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. એટલે કે આ તમામ જે તમારી માનસિક ક્ષમતાઓ છે તે ગણાય છે તમારે અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મક અને ક્રિયાશીલતા લાવવા માટે દિન પ્રતિદિન, ડે ટુ ડે એટલે કે દિન પ્રતિદિન છે એ વિવેકપૂર્ણ જે ડિસિઝન એટલે કે નિર્ણય લેવા માટે તમારી માનસિક ક્ષમતાની ખૂબ જ આવશ્યકતા જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, તમે લોકો છે તે ધોરણ 10 ભણીને આવ્યા છો, એટલા માટે અત્યારે 12માં છો. તો તમે લોકો 10મું પાસ કર્યું ત્યારે તમારા મગજમાં ફિક્સ હશે કે ભાઈ 10મું પાસ કરીશ તો હું આર્ટ્સમાં જઈશ, કોમર્સમાં જઈશ અથવા તો હું સાયન્સમાં જઈશ. બરાબર. શા માટે? કે તમે ડિસિઝન પહેલેથી કરેલું હતું કે મારે 80% આવશે તો હું કોમર્સ લઈશ. બરાબર. કારણ કે તમારો ગોલ છે તે ફિક્સ હતો એટલા માટે. ગોલ ક્યારે ફિક્સ હોય? જ્યારે આપણું મન એકાગ્ર હોય ત્યારે. મન એકાગ્ર હોય ત્યારે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો દરેક કાર્ય છે તે શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક થાય છે. ત્યારબાદ આગળ છે, ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. એટલે કે ઉદાહરણ તરીકે તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું, એમાંથી એક પસંદગી કરવાની હોય છે. The fact that it was raining hard and you had cold could lead to you to decision that it was better to take a car. That would be a rational decision based on the current circumstance. એટલે કે ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે, તમારે છે તે કામ પર ચાલતા જવું છે કે ગાડી લઈને જવું છે, એટલે કે ચાલીને જવું છે કે તમારે કાર લઈને જવું છે, તેમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની હોય અને તમને યુ હેડ અ કોલ્ડ કુડ એટલે કે તમને છે શરદી થઈ હોય અને સખત વરસાદ પડતો હોય એટલે કે ખૂબ જ રેનિંગ ચાલુ હોય, તે હકીકતને ધ્યાનમાં લઈને તમે શું વિચારશો? તો કે આપણે ગાડી લઈને જવાનો નિર્ણય છે તે યોગ્ય ગણાશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય યોગ્ય ગણાશે. એટલે કે તમારે કામ ઉપર જવાનું છે, તમને શરદી છે અને બહાર છે તે ખૂબ જ વધારે પડતો વરસાદ, મુસળધાર વરસાદ થાય છે અને તમારે કામ ઉપર જવાનું, તો તમે ચાલીને જશો કે કાર લઈને જશો? બરાબર. તે એક ડિસિઝન લેવાનો છે. તો સ્વાભાવિક છે કે શરદી છે અને વધારે પડતો વરસાદ છે, જેથી આપણે કાર લઈને જઈશું. શા માટે? કારણ કે પરિસ્થિતિ છે એટલા માટે.
પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય છે તે વિવેકપૂર્ણ લાગે છે, એટલે કે યોગ્ય લાગે છે. ત્યારબાદ આગળ, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ટુ યુ ધેટ હેલ્પ્સ યુ ઇન મેક અનઇમોશનલ ચોઇસીસ ટુ સ્ટોર અ retrieve information and to order a calculate. એટલે કે મન એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે કે જે તમને ગતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવાય છે. ટૂંકમાં જે આપણું મન હોય છે તે કોઈ પણ જે આપણા વિચારો હોય છે તેને જલ્દીથી એક્સેપ્ટ કરી લેતું નથી, બરાબર. એટલે કે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુ છે એ આપણે સૌથી પહેલાં વિચાર કરીએ છીએ અને સંચય કરવા માટે તેમજ ગણતરી કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટપાર્ટ ટુ ધ ઇમોશન્સ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે પરીક્ષા વખતનો ભય એ મન અને લાગણી વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. તો આપણા દરેકના જીવનમાં એક્ઝામો છે તે આવી છે, એક્ઝામો આપણે લોકોએ આપી છે અને એક્ઝામ સમયે કેવું નર્વસ ફીલ થાય દરેક લોકોને ખ્યાલ હશે જ તે, બરાબર. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. યુ નો યોર સ્ટફ, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સેપ્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેઇલર, all of a sudden that carefully stored information is no longer available. એટલે કે તમે જે કંઈ પણ વાંચીને ગયા હશો તેને તમારી માનસિક ક્ષમતાએ જાળવી રાખવાનું કામ કર્યું. તમારે શું લખવાનું છે તે તમે જાણો છો, પણ જ્યારે તમે એક્ઝામ ખંડમાં એટલે કે એક્ઝામના રૂમમાં હોલમાં દાખલ થાઓ છો ત્યારે તમને નાપાસ થવાની કલ્પના કરીને તમે મુશ્કેલીઓ અથવા તો ભય છે તે લાગણી આપણા મનમાં એકાંતમાં ઊભી થાય છે. એના કારણે જે આપણી જે તૈયારી હોય છે તે દરેક તૈયારી હોય છે તે ભૂલાઈ જાય છે. દરેક વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થતો હોય છે કે આપણે છે એક્ઝામ હોય, દરેક વિદ્યાર્થીઓ સિરિયસ હોય છે કે 10-12 બોર્ડ છે તો આપણે વાંચવું જોઈએ, જેથી એ લોકો વાંચતા હોય છે, તૈયારી કરતા હોય છે, બરાબર, શિક્ષકોના કોન્ટેક્ટમાં હોય છે. પરંતુ જ્યારે એક્ઝામ રૂમમાં એન્ટર થાય છે ત્યારે એક્ઝામ રૂમનું એટમોસ્ફિયર અને તેનું જે માનસિક સ્ટ્રેસ હોય છે તેના કારણે જે કંઈ પણ યાદ રાખ્યું હોય તે બધું જ ભૂલાઈ જાય છે. શું કામ? કારણ કે પહેલો વિચાર નેગેટિવ આવે છે કે હું ફેલ થઈશ તો, અને આ એક વિચાર છે તેના કારણે જે કંઈ પણ મહેનત કરી હોય આખા વર્ષની તે બધી જ મહેનત છે તે પાણીમાં જાય છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે યોર ઇમોશન્સ હેવ બેર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ફોલોઈંગ વેઝ. એટલે કે તમારી લાગણીઓએ તમારી સંચય કરી રાખેલી માહિતીનો માર્ગનો અવરોધો છે. શું આવા સમયે તમે નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપી શકો છો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ કહેવામાં આવ્યું છે કે એક્ઝામ સમયે છે તમે મહેનત કરી હોય, તૈયારી કરી હોય, ત્યારબાદ તમે એક્ઝામ આપવા જાઓ એટલે ત્યાંનું એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ જોઈ અને તમને વિચાર આવે છે કે કદાચ હું ફેલ થઈશ તો, અને આજે તમને વિચાર આવે છે કે હું ફેલ થઈશ એના કારણે જે કંઈ પણ તમે તૈયારી કરી હોય તે બધી જ તૈયારી છે તમારી ભૂલાઈ જાય છે. ઘરેથી નીકળ્યા હોય ત્યારે આપણે ઉમંગમાં હોય કે ચલો મારે બધું સરસ મજાનું વાંચી ગયું છે, જે કંઈ પણ આવશે એ હું સરસ સુંદર રીતે રજૂઆત કરીશ, લખીશ અને સારા નંબરે પાસ થઈશ. પરંતુ જ્યારે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાઓ છો ત્યારે ત્યાંનું વાતાવરણ અને તમારી જે એક્સપેક્ટેશન એટલે કે આશા હોય છે તે બધી ભાંગી જાય છે અને તમને અંદરથી છે તે નેગેટિવ ભાવ ઉત્પન્ન થાય છે, કદાચ હું ફેલ થઈશ તો. અને આ જે નેગેટિવ એનર્જી છે તેના કારણે તમને જે કંઈ પણ આવડતું હોય તે બધું જ ભૂલાઈ જાય છે. એટલા માટે હંમેશા આપણે જ્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારે ઓલવેઝ બી પોઝિટિવ જ રહેવાનું કે મને બધું જ આવડે છે અને હું છે તે પાસ થઈ અને સારા માર્ક્સ લાવીશ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે તમે દરેક જે તમારી પાસે માહિતી હોય છે, મુશ્કેલીઓ હોય છે તેનો સામનો કરવા તમે તૈયાર હો છો, પરીક્ષાની સંપૂર્ણ તમે તૈયારી કરી હોય છે, પરંતુ તમારા માનસિક ક્ષમતા નબળી હોવાથી તમે છે તે કોઈ પણ ડિસિઝન લઈ શકતા નથી. ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે શું તમે આવા સમયે નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ પણ એક રસ્તો પ્રતિક્રિયા આપો છો? ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. તેમાં ફર્સ્ટ છે
કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, એટલે કે તમને ઘણી બધી બાબતો પર એકચિત થવું અઘરું લાગે છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, એટલે કે તમને ઘણી બધી બાબતો પર એકચિત થવું અઘરું લાગે છે. ઘણી બધી આપણી પાસે બાબતો હોય છે, રસ્તા હોય છે, જેથી આપણે નિર્ણય કરી શકતા નથી કે આપણે શું કરવું જોઈએ, તે અર્થમાં એ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ છે સેકન્ડ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, એટલે કે તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે. ત્યારબાદ થર્ડ છે, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ, એટલે કે તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય પરંતુ તમે એક પણ સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. ઘણા બધા લોકોને આ સમસ્યાઓ ઉદ્ભવી હોય છે કે મગજમાં છે, મનમાં છે, તે ઘણા બધા વિચારો આવતા હોય છે પરંતુ તેમાંથી કોઈ પણ એક વિચાર ઉપર આપણે સ્પષ્ટ નિર્ણય લાવી શકતા નથી. ત્યારબાદ ફોર્થ છે, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડે એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલી ફોર યુ, એટલે કે આવા દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો જે તમારા સ્વભાવથી વિપરીત છે. એટલે કે અમુક સિચ્યુએશન એવી આવી જાય છે જેમાં આપણે નિર્ણય લેવો હોય તો પણ નિર્ણય લઈ શકતા નથી અને તે આપણા સ્વભાવથી વિપરીત હોય છે. ત્યારબાદ ફિફ્થ છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, એટલે કે જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો તેમ હોય છતાં પણ તે કામ કરવા તમને ઘણો સમય લાગે છે. એટલે કે અમુક એવા કામ છે જે ખૂબ જ નાના હોય છે, આપણને ખ્યાલ હોય કે આ કામ છે તે નાનાથી ઝડપથી પતી જાય તેમ છે, પરંતુ તે કામ કરવા માટે ઘણો બધો સમય લાગે છે. ફોર એક્ઝામ્પલ, નાની એવી કોઈ પણ બુક હોય અથવા તો આપણે ચલો 12th છે બરાબર, તો ફંક્શનનો ટોપિક છે તે ખૂબ જ ઇઝી છે, તો આપણને એમ થાય ચલો ફંક્શનનો ટોપિક છે હું 2 દિવસમાં રીડિંગ કરી અને બધા જ ફંક્શનના ટાઈપ્સ છે તે યાદ રાખી લઈશ. પરંતુ તે જ ફંક્શનના ટાઈપ્સ છે તે યાદ રાખવામાં, તેના લેંગ્વેજ એલિમેન્ટ યાદ રાખવામાં છે તે આપણે 8 દિવસ નીકળી જાય એવું પણ થતું હોય છે. તો તે અહીંયા વાત કરવામાં આવી છે કે જે કામ તમે ઝડપથી પતાવી શકો છો તેમ હોવ છો છતાં પણ તે કામ પૂરું કરવા માટે તમારે ઘણો બધો સમય છે તે લાગતો હોય છે. યુ સ્ટાર્ટ્સ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની, એટલે કે તમે અગાઉના ઘણા બધા કોઈ પણ કામ પૂરા કર્યા વગર જ ઘણા કામ હાથ ધરો છો. અર્થાત કોઈ પણ કામ હોય તે કામ પૂરા કર્યા વગર જ આપણે અન્ય કામ હાથમાં લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણને એમ હોય કે એક્ઝામ આવે છે, આપણે ઇંગ્લિશ વાંચવાનું સ્ટાર્ટ કરીએ, હાફ ઇંગ્લિશ થાય એટલે આપણે ચલો હવે ઇંગ્લિશ થઈ ગયું, હવે બીજો વિષય વાંચો, પણ ના, એવું થતું નથી. કોઈ પણ એક વિષય પૂર્ણ કર્યા બાદ જ બીજો વિષય છે તે વાંચે, જેથી દરેક વસ્તુઓ છે, દરેક બાબતો છે તે ક્લિયરલી યાદ રહી શકે છે. તો આટલી બાબતો વિદ્યાર્થી મિત્રો જે જેમાં તમે કઈ પ્રતિક્રિયા આપો છો તેના ઉપર ડિપેન્ડેડ છે. ત્યારબાદ આગળ છે, ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, એટલે કે આ જે ઉપરોક્ત બાબત આપણે જણાવી, જો હા હોય તો એટલે કે તમારો ઉત્તર હા હોય તો તમારામાં માનસિક તણાવની નિશાની છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી એફેક્ટેડ, એટલે કે તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો તો તણાવમાંથી બહાર આવશો તેટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ ટુ બિલ્ડ અ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress, એટલે કે જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી જરૂરી ચૂકી હોય છે અથવા તો તણાવના લીધે તમારી જે માનસિક શક્તિ હોય છે તેની ઉપર અસર થઈ ગઈ હોય તો નીચેની કવાયતો તમને તણાવ મુક્ત કરશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે ઉપરોક્ત આપણે પોઈન્ટ્સ જોયા કે તમને ઘણી બધી બાબતો પર એકચિત થવું અઘરું લાગે છે, તમને યાદ શક્તિ વારંવાર દગો દે છે, તે 6 પોઈન્ટ્સમાં તમારો આન્સર હા હોય તો તમારામાં માનસિક તણાવની નિશાની છે તેવું તમે જોઈ શકો છો. અને આ માનસિક તણાવ છે તે દૂર કરવા માટે હવે જે છે તે નીચેની બાબતો છે તે ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે, જેના કારણે માનસિક તણાવનું નિયમન કરી શકાય છે તેમજ આપણે આપણી જાતને સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. એટલે કે આપણે જ્યારે સ્ટ્રેસમાં હોય એટલે કે તણાવમાં હોય, ટેન્શનમાં હોય ત્યારે આપણે આગળ શું કરવું તેમજ કેવી રીતે આપણે આપણું મન છે, મગજ છે તેને એકાગ્ર અને એકચિત શાંત કરવું તેનો હવે આપણે અભ્યાસ છે તે કરીએ. તો તેમાં ફર્સ્ટ છે
સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે કે બંધ કરવું અથવા તો અટકાવવું, અને ઓવર થિંકિંગ એટલે કે અતિશય વિચારવું. તો અહીંયા છે તે ઓવર એટલે કે અતિશય. તો આપણે ગુજરાતી ભાષામાં પણ કહેવત છે કે અતિની ગતિ હોતી નથી. બરાબર, એટલે કે કોઈ પણ ઓવર વસ્તુ હોય છે તે ક્યારેય એનો રસ્તો હોતો નથી. એટલા માટે જ આપણે કહેવામાં આવે છે કે અતિશય વિચારવું નહીં, અતિશય ખાવું નહીં, અતિશય બોલવું નહીં. બરાબર, કારણ કે અતિની ગતિ હોતી નથી. એટલા માટે તો અહીંયા સરસ મજાનું કહેવામાં આવ્યું છે કે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે અતિશય વિચારવાનું બંધ કરો. એમાં છે કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ ધેટ બિલ્ડિંગ અપ એન્ડ ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. એટલે કે જ્યારે કામ અને દબાણ વધવા લાગે ત્યારે ક્યારેક આપણા મનમાં વધારે પડતા વિચાર ચડી જઈએ છીએ. એટલે કે વધારે પડતું કામ હોય અથવા તો કોઈ પણ વસ્તુનું દબાણ હોય ત્યારે આપણું મન છે તે વિચારે ચડી જાય છે, અને વિચાર આવે છે કે જો મારા મગજમાં સ્વિચ હોત તો હું ચાલુ બંધ કરી શકું, તો મારા મગજમાં જે બધા વિચારો છે તે મેં બંધ કરી દીધા હોત. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી એટલે કે તે આમ કરવું સરળ નથી, સહેલું નથી. There is a technique to help yourself during the problem of ever thinking. એટલે કે અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને તમારે મદદ કરવી એની ઘણી બધી તરકીબો, એટલે ઘણા બધા યુક્તિઓ, આઈડિયાઓ છે. તો ઓવર થિંકિંગ છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સમસ્યા હોય છે. ઓવર થિંકિંગ એટલે કે અતિશય વિચારવો. તો ઓટોમેટિક વિચાર છે તે આપણા મગજમાં આવી જાય છે. આપણે વિચારવું હોતું નથી, પરંતુ વિચારો છે તે વારાફરતી એક પછી એક આપણા મગજમાં છે તે આવતા જાય છે. અને આ વિચારો છે તે કેવી રીતે બંધ કરવા તેનું અહીંયા આપણે યુક્તિઓ આપી છે, જેનો આપણે અભ્યાસ કરીશું. તો તેમાં ફર્સ્ટ છે કે સે ટુ યોર સેલ્ફ રેપિટેડલી ડ્યુરિંગ ધ ડે. એટલે કે દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર કહેતા રહો. તો શું કહેતા રહો? I have no expectation and I will deal with whatever happens when it happens. એટલે કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ જ્યારે પણ થશે તેને ફોડી લઈશ. આપણે નથી કહેતા કે જે થાય એ જોયું જાય. બરાબર, તે રીતે કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ પરિસ્થિતિ આવે તો હું લડવા માટે તૈયાર છું. અને આ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ સુંદર સરસ મજાનું વાક્ય કહેવામાં આવ્યું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એટલે કે મારે કોઈ અપેક્ષાઓ નથી. તો આપણે જીવનમાં ક્યારેય કોઈ બીજા ઉપર એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષાઓ કે આશાઓ રાખવી જોઈએ નહીં. ભગવાને સુંદર સરસ મજાનું આવું માનવ શરીર આપેલું છે, 2 હાથ, પગ, સરસ મજાનું મગજ આપ્યું છે, જેનાથી આપણે આ દુનિયામાં બધા જ કામ છે તે શક્ય અને પોસિબલ છે તે આપણે કરી શકીએ છીએ. બરાબર, કોઈ પણ વસ્તુ જીવનમાં અશક્ય નથી. એટલે ક્યારેય પણ આપણે કોઈની ઉપર પણ આશા કે એક્સપેક્ટેશન, અપેક્ષા રાખવી જોઈએ નહીં. અહીંયા પણ એ જ કીધું છે કે સે ટુ યોર સેલ્ફ રેપિડલી ડ્યુરિંગ ધ ડે. એટલે કે તમારા દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર કહ્યા રાખો. રિપીટેડલી એટલે કે વારંવાર કહ્યા કરો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એટલે કે મારે કોઈ પાસે આશા અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એટલે કે જ્યારે જે કંઈ પણ થશે તે હું ફોડી લઈશ. આપણે કહીએ છીએ ને કે જે થાય એ જોયું જાય. બરાબર, તે રીતે કે જીવનમાં કોઈ પણ સમસ્યા આવે, કોઈ પણ મુશ્કેલી આવે તે હું મારી રીતે સોલ્વ કરીશ, હું મારી રીતના લડી લઈશ. ત્યારબાદ આગળ છે કે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, your thoughts run approximately like this: oh my god, I have so much to do. I must to do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. I don't know how I am going to do it all. I will not even have time to eat. ખૂબ જ સરસ અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે તમારી સમક્ષના તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો ત્યારે તમારા વિચારો લગભગ આ રીતે ચાલતા હોય છે. ઘણા બધાના મગજમાં છે ત્યાં વિચારો આવતા હોય છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ,
એટલે કે જ્યારે પણ તમે તમારા જીવનમાં જે દિવસે તણાવયુક્ત એટલે કે ટેન્શનવાળો દિવસ આવે ત્યારે તો આપણે બધા લોકો આવું સેમ વિચારતા હોઈએ છીએ. કેવું વિચારતા હોઈએ તો કે આવું, ઓ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડુ, એટલે કે હે ભગવાન મારે કેટલું બધું કામ કરવાનું હજી બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ શોર્ટ આઉટ એઝ વેલ એઝ. એટલે કે મારે એક્સ ને વાય ને ઝેડ કરવાનું છે. અહીંયા એક્સ વાય ઝેડ એટલે કે આપણી ભાષામાં આપણે કહીએ કે મારે ફલાણું કામ કરવાનું છે, તે અહીંયા લીધું છે, બરાબર. કે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, એટલે કે મારે આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે. ત્યારબાદ વળી પાછું એ અને બીની સમસ્યા તો ઉકેલવાની બાકી જ છે. મને ખબર નથી પડતી કે આ બધું હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અને મારે જમવાનો પણ સમય નહીં મળે. દરેક વિદ્યાર્થીઓને છે તે ખ્યાલ હશે કે આવી બધી સમસ્યાઓ છે તે ઉદ્ભવતી હોય છે. ઘણી બધી એકસાથે કામ આવી જાય ત્યારે આપણને થાય છે કે હું શું કરીશ, હે ભગવાન હવે હું શું કરીશ, મારી પાસે સમય નથી, ખાવાનો પણ સમય નથી, આ સમસ્યા સોલ્વ કરું કે પેલી સમસ્યા સોલ્વ કરું, બરાબર. ઘણા બધાના જીવનમાં છે. તો વિદ્યાર્થી દરેક વ્યક્તિ હોય તેના જીવનમાં સમસ્યાઓ છે તે ઉદ્ભવતી હોય છે. સમસ્યાનું નિરાકરણ છે તે શાંત ચિત્તે કરીએ જેથી ઝડપથી સોલ્વ થઈ શકે છે. ત્યારબાદ આગળ છે કે બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. એટલે કે મૂળભૂત રીતે રેગ્યુલર બેઝિકલી દિવસની હજી શરૂઆત થઈ હોતી નથી, એટલે કે દિવસ તો હજી શરૂ પણ નથી થયો પણ અત્યારથી તમે છે તે મૂંઝાઈ જાઓ છો. ફોર એક્ઝામ્પલ ધોરણ 12ની એક્ઝામ હોય એટલે બોર્ડના ફોર્મ ભરાય ત્યારથી વિદ્યાર્થીઓ છે તે ટેન્શનમાં આવી જતા હોય છે, કે ટેન્શનમાં આવી અને વિચારતા હોય છે કે એક્ઝામમાં છે તે શું થશે. what is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you feel once you have completed all the tasks ahead. એટલે કે શું થવાનું છે એ વિચારીને તમારું મગજ છે તે દોડવા લાગે છે. હમણાં મેં તમને વાત કરી એમ કે 12માના એક્ઝામના ફોર્મ ભરાય ત્યારથી આપણું મગજ છે તે વિચારવા લાગે કે હવે એક્ઝામમાં શું થશે, હું પાસ થઈશ કે નહીં, પેપર કેવું નીકળશે, પેપર કાઢવાવાળા ચા પીને બેસે તો સારું, ઘરેથી ઝઘડો કરીને ન આવે તો સારું, બરાબર. આવા બધા વિચારો છે તે દરેક વિદ્યાર્થીઓના મગજમાં છે તે ફોર્મ ભરે ને ત્યારથી શરૂઆત થઈ જાય છે. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે મૂળભૂત રીતે દિવસની શરૂઆત થઈ નથી ત્યાં ઘણા લોકો હોય છે તે મૂંઝવણમાં મુકાઈ જાય છે અને તેમનું મગજ છે તે દોડવા લાગે છે અને પૂર્વધારણાઓ એટલે કે જે અનુમાન છે તે લગાવવા લાગે છે. તમારું કામ પતે પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો. એટલે કે આપણું કોઈ પણ કામ હોય તે કામ કર્યા પહેલાં જ આપણે તે કામમાં છે તે ટેન્શનમાં આવી જતા હોઈએ છીએ. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. Then when you seem to have proved that you were right all along, you had a dreadful day and you feel physically drained. એટલે કે આ બધા જે આપણને યુઝલેસ વિચારો આવે છે, ફોર એક્ઝામ્પલ મેં તમને વાત કરી કે બોર્ડનું ફોર્મ ભરાય ત્યારથી આપણને વિચાર આવે કે હું ફેલ થઈશ તો શું થશે, પેપર અઘરું નીકળશે તો શું થશે. આ બધા જે વિચારો છે ને તે આપણા જે ઉર્જા એટલે કે આપણી અંદર જે શક્તિ રહેલી છે ને તેને નાશ પામે છે અને પરિણામે જે આપણો દિવસ હોય છે તે દિવસ વ્યસ્ત અને જે આપણી ઉર્જા હોય છે તે ઉર્જા અડધા ભાગની ઉર્જા છે તેમાં વપરાઈ જાય છે અને પછી દિવસના અંતે જ્યારે તમે ભાંગી પડો છો ત્યારે બધી જ રીતે તમે સાચા હતા તે માનવા લાગો છો. તમારો દિવસ અતિશય ખરાબ પસાર થાય છે અને તમે શારીરિક શક્તિ હણાઈ ચૂકી છે તેવો અનુભવો છો. એટલે કે કોઈ પણ કામ હોય તે કામ કર્યા પહેલાં જ આપણે કામ વિશે વિચારતા હોઈએ છીએ જેથી આપણે છે તે નેગેટિવ વિચાર આવે છે અને તે નેગેટિવ વિચારના કારણે આપણી જે શારીરિક ઉર્જા છે તે ઉર્જા તે ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે, અર્થાત તે ઉર્જા નાશ પામતી જાય છે. કોઈ પણ કાર્ય હોય તે કાર્ય કરતાં પહેલાં આપણે છે તે કાર્ય વિશે વિચારતા હોઈએ છીએ કે આ કાર્ય થશે તો કેવું થશે, શું થશે, નહીં સારું થાય તો શું કરીશ. આ બધા વિચારોથી જે આપણી અંદર જે એબિલિટી, જે ક્ષમતા, શક્તિ રહેલી છે ને તે બધી શક્તિઓ કેવી થાય છે, અડધી નાશ પામે છે. અડધી નાશ પામવાના કારણે આપણી અંદર આપણે છે તે થાક અનુભવીએ છીએ અને
દિવસના અંત ભાગમાં છે તે અતિશય આપણે જે થાક અનુભવીએ છીએ અને આપણી જે શારીરિક શક્તિ હોય છે તે નાશવંત થઈ ગઈ હોય છે. એટલા માટે ક્યારેય આપણે ઓવર થિંકિંગ કરવું નહીં. એટલે કે ક્યારેય પણ આપણે અતિશય વિચારવું નહીં. કોઈ પણ બાબત હોય, એક્ઝામ હોય, જોબ હોય, મેરેજ હોય, કોઈ પણ સિચ્યુએશનમાં હોય ને, આપણે હંમેશા શાંત ચિત્ત રાખીને જ કોઈ પણ નિર્ણયથી તે લેવો જોઈએ. બરાબર. એટલા માટે આપણે ગુજરાતી ભાષામાં કહેવત છે કે ચિંતા ચિતા સમાન છે. ચિંતા ચિતા સમાન છે. બરાબર. ચિતા એટલે કે જે કોઈ પણ બોડી હોય એને આપણે સળગાવેલા આપણે ચિંતા કરતા હોય છે, તો ચિંતા છે ને ચિતા સમાન છે. એટલે કે ક્યારેય પણ ટેન્શન ચિંતા કરવી જોઈએ નહીં. ત્યારબાદ આગળ છે કે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ્સ હેપન એઝ અ ફોર્મ ઓફ મંત્ર. એટલે કે કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા પ્રાપ્ય બનાવવા માટે વિચારો કે મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી અને જે થશે એ હું ફોડી લઈશ અથવા તો પડશે એવા દેવાશે, એવા મંત્રને અનુસરો. એટલે કે કોઈ પણ દિવસની તમે શરૂઆત કરો તો દિવસની શરૂઆત કેવી કરો? તો કે પોઝિટિવ એનર્જીથી કરો. એટલે કે હકારાત્મકતાથી દિવસની શરૂઆત કરો. હંમેશા આપણે છે તે પોઝિટિવ અને સારું વિચારવું જોઈએ. અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જે વ્યસ્ત દિવસની શરૂઆત છે તે મહત્તમ ઉર્જા પ્રાપ્ય બનાવવા માટે હંમેશા વિચારો કે મારી પાસે કોઈ પણ અપેક્ષાઓ નથી. એટલે કે મારે કોઈ ઉપર અપેક્ષા કે આશા નથી અને જેવી સિચ્યુએશન, જેવી સમસ્યા આવશે તેવું હું સામે લડી લઈશ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. એટલે કે તમને લાગશે કે કોઈ અપેક્ષાઓ નથી એ વિચારે તમારું શરીર કેટલું હળવું બની જાય છે. બરાબર છે કે કોઈ પણ વ્યક્તિ પાસે કે કોઈ પણ પાસે આપણે અપેક્ષા ન રાખીએ એટલે આપણું શરીર છે તે હલકું બની જાય છે. ફોર એક્ઝામ્પલ, સગા સંબંધી હોય, ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તેની પાસે આપણે અપેક્ષા કે આશા રાખીએ કે આ મને આવું કરી દે અને પછી તે એવું ન કરે એટલે આપણી અંદર તે વ્યક્તિ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય છે. એટલા માટે કોઈ દિવસ કોઈ ઉપર આશા કે અપેક્ષા રખાય નહીં. ફોર એક્ઝામ્પલ, 12મા ધોરણની એક્ઝામ હોય એટલે આપણને એમ હોય કે ચલો ધોરણ 12માં છે આપણે ઇંગ્લિશમાં ઈમેલ રાઇટિંગ આવે છે, તો ઈમેલ રાઇટિંગ છે એ હું બાજુવાળામાંથી જોઈને લખી નાખીશ કારણ કે મને યાદ રહેતો નથી. બરાબર. ટુ ને ફ્રોમ ને સબ્જેક્ટ ને ડેટ ને એવું બધું મને યાદ રહેતું નથી. એટલા માટે હું ઈમેલ છે ને બાજુવાળામાંથી લખી નાખીશ. હવે બાજુવાળો પણ એ આશા ઉપર હોય કે બાજુવાળો આવે ને એમાંથી હું ઈમેલ લખી નાખીશ. બંને ભેગા સરખા થાય પછી કાંઈ નહીં. ઈમેલ છે એમના બ્લેન્ક પેજ એટલે કે કોરું પેજ મૂકીને આવતું રહેવું પડે. એના કરતાં આપણે ઈમેલ ભલે થોડો તો થોડો એટલીસ્ટ પાકો કરીએ તો 2-3 માર્ક્સ તો આવે ને. તે રીતે કે કોઈ પણ ઉપર આપણે આશા કે અપેક્ષા રાખવી નહીં. એટલા માટે આપણે કહેવત છે કે પારકી આશ સદા નિરાશ. હંમેશા કોઈ બીજા ઉપર આશા રાખવી જોઈએ નહીં. હંમેશા પોતાના સેલ્ફ ઉપર, પોતાની જાત ઉપર અને આત્મવિશ્વાસ ઉપર આપણે આશા રાખવી જોઈએ. ત્યારબાદ આગળ છે કે ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સ્ટન્સ. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે આ હળવાશ જ તમને જણાવશે કે તમારી જાતને તમે કેટલી બધી કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી બચાવી લીધી છે. પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરશો. ઇન શોર્ટ, આપણે ક્યારે છે તે ઓવર થિંકિંગ કરવું જોઈએ નહીં. ઓવર થિંકિંગ કરવાથી આપણું મન, મગજ, શારીરિક ઉર્જા તેમજ જે આપણે બોડીમાં રિલેક્સ છે તે અનુભવ કરી શકતા નથી. એટલે હંમેશા મન શાંત રાખવું, મગજ શાંત રાખવું, વધારે પડતા યુઝલેસ વિચારો કરવા નહીં, ખાસ કરીને જ્યારે એક્ઝામ હોય ત્યારે. બરાબર. જો આવું બધું તમે કરશો તો તમારું શરીર છે તે ભાવાત્મક અને માનસિક શાંતિનો અનુભવ છે તે કરી શકશે. ત્યારબાદ આગળ સેકન્ડ છે કે સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. યુ કેન યુઝ ધીસ સેલ્ફ hypnosis state of to relieve mental stress. Try to following exercise. It becomes easier with your eyes closed. એટલે કે માનસિક તણાવમાંથી, ટેન્શનમાંથી રાહત મેળવવા માટે તમે આ આત્મસંમોહન એટલે કે આ એક પ્રકારની યુક્તિ છે તેનો ઉપયોગ કરી શકો છો.
નીચેની કવાયતો કરો, એટલે કે નીચે જે સ્ટેપ પગલાઓ આપેલા છે તે પ્રમાણે કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ, એટલે કે આંખો બંધ રાખીને કરવી તે વધુ સહેલી અથવા સારી છે તે બની રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તે માનસિક તણાવ સ્ટ્રેસ દૂર કરવા માટેના અહીંયા પગલાઓ છે તે આપવામાં આવ્યા છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આ જે પગલાઓ છે તે ઘરે બેસીને પ્રયત્ન છે તે કરી શકો છો. જ્યારે તમને એવું ફીલ થાય કે હું ટેન્શનમાં છું, હું સ્ટ્રેસમાં છું, મારી પાસે ડિસિઝન લેવાની ક્ષમતા છે તે પૂર્ણ થઈ ગઈ છે, કંઈ રસ્તો નથી બતાવતો, ત્યારે આ જે પગલાઓ છે તે તમે ઘરે છે તે એપ્લાય કરી શકો છો. તો તેમાં ફર્સ્ટ છે કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, એટલે કે ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરો. ત્યારબાદ સેકન્ડ છે કે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ, એટલે કે 99 થી 70 સુધી ઉલટા ગણવા માંડો. તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી ધીમે ધીમે ગણતરી કરો. ટૂંકમાં 99 થી 70 સુધી આપણે ઊંધા ગણવાનું છે, એટલે કે 99, 98, 97, 96, 95 તે રીતે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રીધિંગ, એટલે કે 99 થી 70 સુધી ઉલટા ગણવા માંડો અને તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી ધીમે ધીમે ગણતરી કરો. શ્વસન ક્રિયા એટલે કે આપણે જે બ્રીધ ઇન એટલે કે શ્વાસ અંદર લઈએ છીએ અને બ્રીધ આઉટ એટલે કે શ્વાસ બહાર લઈએ છીએ તે રીતે ધીરે ધીરે છે તે 99 થી 70 સુધી ઉલટી ગણતરી છે તે કરવાની છે. ત્યારબાદ થર્ડ છે કે નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagining walking down the step of a beautiful staircase. Feel yourself walking down in time with your breathing. એટલે કે તમે એક સુંદર સરસ મજાની સીડી, સ્ટેરકેસ એટલે કે પગથિયા, દાદરા, સીડી, એટલે કે તમે એક સુંદર સરસ મજાની સીડીના પગથિયા ઉતરી રહ્યા છો એવી રીતે કલ્પના કરો. ઇમેજિનિંગ એટલે કે કલ્પના કરો અને કલ્પના કરતાં કરતાં 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરો. શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ તેવો અનુભવ કરો. See the beautiful grand staircase stretching ahead of you. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. એટલે કે તમારી સમક્ષ એ ભવ્ય સીડી લંબાતી જતી હોય તેવું તમે નિહાળો, એટલે કે કલ્પના કરો, ઇમેજિન કરો. કલ્પના કરો કે પગથિયાઓ જે ગાલીચો હોય છે, કાર્પેટ એટલે કે ગાલીચા ઉપર પાથરેલા છે કે જે તમારી પ્રગતિ એટલે કે વિચારણા શક્ય તેટલી અનાયાસ બને. તો અહીંયા સરસ મજાનું કીધું છે કે કોઈ પણ એક સુંદર પગથિયાવાળી સીડી હોય ને તે તમે ઉતરી રહ્યા છો એટલે કે ઉતરવાની છે સીડી, આપણે ઉતરી રહ્યા છો તેવી તમે કલ્પના, ઇમેજિન કરો અને 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરો. શ્વાસ લેતા લેતા સમયસર નીચે ઉતરી જાઓ તેવું તમે અનુભવ કરો. અહીંયા ખાસ છે અનુભવ કરવાનો છે, બરાબર. આંખો બંધ રાખી અને આપણે છે તે કોઈ પણ એક પગથિયાની સીડી ઉપર હોય અને 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરતા હોય તેવી રીતે ધીમે ધીમે નીચે ઉતરતા હોય તેવો આપણે અનુભવ ફીલ કરવાનો છે. ત્યારબાદ શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ તેવો અનુભવ કરો. તમારી સમક્ષ એ ભવ્ય સીડી લંબાતી જતી હોય તેવું તમે નિહાળો છો. અર્થાત જે સીડી છે તે કેવી છે તો કે લાંબી થતી જાય છે અને એ પગથિયાની ઉપર ગાલીચો પાથરેલો છે કે જે તમારી પ્રગતિ શક્ય તેટલી અનાયાસ છે તે બને છે. તો ખૂબ જ સરસ મજાનો જે આ પ્રયોગ છે જે દરેક વિદ્યાર્થીઓ છે તે ઘરે કરી શકે છે. ત્યારબાદ આગળ છે કે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as room, carpeted with view of landscapes outside. Watch the decreasing steadily in time with your breathing. એટલે કે એક સરસ મજાના ગાલીચાઓ બિછાવેલી એક રૂમ જેમાંથી તમે બહારના કુદરતી સુંદર જે નેચરલ દ્રશ્ય છે તે નિહાળી શકો તેવડી મોટી એક સૌથી મોટી લિફ્ટ હોય તે લિફ્ટમાં તમે નીચે ઉતરી રહ્યા છો તેવી કલ્પના કરો અને 29 થી 0 સુધી ગણતરી કરો.
તમારા શ્વાસની સાથે તાળ મેળવતા એક ધારો ઘટાડો થઈ રહ્યો છે તેવું તમે અનુભવ કરો. એટલે કે એ ખૂબ જ સુંદર સરસ મજાનો જે મોટો રૂમ હોય અને તે મોટા રૂમમાં જે ગાલીચો પાથરેલો હોય એવી મોટી લિફ્ટ હોય, તે મોટી લિફ્ટમાં તમે નીચે ઉતરી રહ્યા છો અને 29થી 0 સુધી તમે ગણતરી ઉલટી કરો છો તેવું તમે કલ્પના કરો. અને જ્યારે તમે નીચે ઉતરો તો ત્યારે તમારા જે બહારના કુદરતી દ્રશ્ય છે તે તમે જોઈ રહ્યા છો તેવું તમે મનમાં ઇમેજિન કરો, એટલે કે એવું ફીલ કરો. ત્યારબાદ આગળ છે કે એઝ યુ અરાઇવ એટ 0 the life doors open and you enter a room that is furnished just you would like it. એટલે કે જ્યારે તમે શૂન્ય પર પહોંચો ત્યારે લિફ્ટમાં જે તમે ઇમેજિન કર્યું છે કે તમે લિફ્ટમાં છો તે લિફ્ટના બારણા ખુલી જાય છે અને એક સુંદર સરસ મજાનો જે ફર્નિચર ધરાવતો રૂમમાં તમે પ્રવેશ કરો છો. It was all your favorite things in it and it is totally private. Find a comfortable chair in your room and settle back in it. અને તેમાં તમે બધી જ તમારી મનપસંદગીની ચીજ વસ્તુઓ છે અને એક સંપૂર્ણ પ્રાઇવેટ રૂમ એટલે કે ખાનગી રૂમ છે અને તમારા આ રૂમમાં તમે એક આરામદાયક ખુરશી લો અને તેમાં બેસી જાઓ. આ બધું વિધેથી મેં તો તમારે ઇમેજિન કરવાનું છે, બરાબર? ખાસ યાદ રાખજો કે જ્યારે તમે 0 ઉપર આવી છે ત્યારે લિફ્ટના બારણા છે તે ખુલી જાય છે અને ખૂબ જ સરસ સુંદર મજાનો મોટો રૂમ છે તેમાં તમે પ્રવેશો છો. તે રૂમની દરેક ચીજ વસ્તુઓ છે તમારી મનપસંદગીની છે અને તમારો પોતાનો તે ખાનગી રૂમ છે. તેમજ તમારા જે ખાનગી રૂમમાં તમે આરામદાયક ખુરશી લો અને તેમાં બેસી જાઓ. Remain there in your imagination until you feel rest and refreshed. Then open your eyes again. એટલે કે તમે સંપૂર્ણ આરામ અને તાજગીનો અહેસાસ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો. ત્યારબાદ તમારી આંખો ખોલો. ખૂબ જ સરસ સુંદર મજાનો આત્મસંમોહન અહીંયા ટૉપિક આપેલો છે કે સૌપ્રથમ આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ આત્મસંમોહનની. કે સૌપ્રથમ શું કરવાનું તો કે જ્યારે તમને એવું થાય ને કે હું માનસિક તણાવમાં છું ત્યારે શાંત એક રૂમ હોય ને તેમાં જઈ અને આરામથી એટલે કે ફ્રીલી બોડીને રિલેક્સ મળે ને તેવી રીતે બેસી જવાનું. ત્યારબાદ આપણી આંખો બંધ કરી દેવાની અને 99 થી 70 સુધી ઉલટી ગણતરી કરવાની. ઉલટી ગણતરી કેવી રીતે તો કે 99, 98, 97 તે રીતે, બરાબર? અને તમારી જે શ્વસન ક્રિયા છે ને તેની તાલ સાથે એટલે કે આપણે જ્યારે બ્રીથ ઇન અને બ્રીથ આઉટ કરીએ તે કેવી રીતે તો કે શાંત આપણે મેડિટેશનમાં બેઠા હોય ને તેવી રીતે. ત્યારબાદ છે એ આપણે શું કરવાનું છે તો કે એક સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા હોય ને તેવી કલ્પના કરવાની છે અને 69 થી 30 સુધી આ ગણતરી કરવાની છે. અને સીડી કેવી છે તો કે સીડી પૂરી થાય એવી જ નથી, બરાબર? તે રીતે આપણે ગણતરી કરવાની છે. ત્યારબાદ આપણે છે તે લિફ્ટનું ઉદાહરણ આવ્યું કે આપણે લિફ્ટમાં બેઠા હોય અને 29 જીવોની ગણતરી કરવાની છે. લિફ્ટ છે તેમાંથી બહાર આપણે જોઈએ તો ખૂબ જ સુંદર સરસ મજાના કુદરતી દ્રશ્યો દેખાય છે અને લિફ્ટ ધીરે ધીરે નીચે આવે છે. અને જ્યારે તમે 0 ઉપર પહોંચો છો એટલે કે 99થી ગણતરી સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર? ત્યારબાદ 0 પહોંચીએ. 0 પહોંચતાની સાથે લિફ્ટના દરવાજા છે તે ઓપન થઈ જાય એટલે કે ખુલી જાય છે અને સુંદર સરસ મજાનો એક મોટો આલિશાન ફર્નિશ અને મનપસંદગી જે ચીજ વસ્તુવાળો રૂમ છે તે ખુલી જાય છે. અને એ મસ્ત રૂમમાં તમે એક સરસ મજાની ચેર લઈને બેઠા છો તેવું તમે ઇમેજિન કરો. આવું બધું ઇમેજિન કરવાથી તમારી અંદર છે તે તાજગી અને આરામની અનુભૂતિ થશે. ત્યારબાદ તમે તમારી આંખો છે તે ખોલી શકો છો. આ પ્રયત્ન છે તે દરેક વિદ્યાર્થીઓ જાતે કરે છે તે કરી શકે છે અને શું ફીલ થયું ને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી મને પણ ખ્યાલ આવે. ત્યારબાદ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન કવાયત. પહેલો શું હતું તો કે અતિશય વિચારવું નહીં, ડોન્ટ ઓવર થિંકિંગ. ત્યારબાદ હતું આત્મસંમોહન અને હવે ત્રીજું આવ્યું જેનું નામ છે સ્ક્રીન કવાયત એટલે કે સ્ક્રીન એક્સરસાઇઝ. When emotions have taken you over, it becomes nearly impossible to thinking clearly. એટલે કે જ્યારે તમારા મન ઉપર મગજ ઉપર લાગણીઓ હાવી થઈ જાય ત્યારે તમારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે, બરાબર છે? કે જ્યારે કોઈ પણ આપણે મન ઉપર લાગણીઓ હાવી થઈ જાય છે, હાવી થઈ જાય એટલે કે આપણી ઉપર લાગણીઓ છે તે પ્રભાવ પાડે છે ત્યારે આપણે સ્પષ્ટપણે વિચારવું તે ખૂબ જ અઘરું અશક્ય થઈ જાય છે. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not your advantage.
એટલે કે એ પછી મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું આપણા હિતમાં હોતું નથી અને એ બાબતો સ્વીકાર લેવાનું સરળ બની જાય છે. એટલે કે જ્યારે આપણે લાગણીના તણાવમાં હોય, લાગણી આપણી ઉપર હાવી થઈ જાય ત્યારે આપણા માટે વિચારવું છે તે અશક્ય બની જાય છે અને ત્યારબાદ આપણે કોઈ પણ મૂર્ખામી ભર્યો નિર્ણય છે તે લઈ લઈએ છીએ, જે ખૂબ જ જોખમીકારક સાબિત થાય છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. એટલે કે આ સ્ક્રીન કવાયત તમને કેવી રીતે પરત આવવું અને વર્તમાન પરિસ્થિતિમાં તમારી જાતને ભાવાત્મક રીતે કેવી રીતે અલગ કરવી તે દર્શાવે છે કે જેથી શું ચાલી રહ્યું છે તેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી શકે. એટલે કે જ્યારે આપણી ઉપર અમુક એવી સિચ્યુએશન આવે જીવનમાં જેથી આપણે છે તે નિર્ણય લઈ શકતા નથી કે શું કરવું, ત્યારે છે તે આ સ્ક્રીન કવાયત કરવાથી જે આપણે છે તે વર્તમાન પરિસ્થિતિમાં શાંત, આપણું મગજ છે તે શાંત થઈ શકે છે અને આપણે છે તે કોઈ પણ સ્પષ્ટ ડિસિઝન છે તે લઈ શકીએ છીએ. શેના દ્વારા? તો કે આ ધ સ્ક્રીન એક્સરસાઇઝ છે તેના દ્વારા. ત્યારબાદ આગળ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે આ ખ્યાલો રજૂ કર્યા છે. તો ટેકિંગ on outsider points of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. એટલે કે બહારની ત્રીજી વ્યક્તિના મતને ધ્યાનમાં લો. એટલે કે કોઈ અધર પાર્ટી હોય જેને તમારે કંઈ ખબર ન હોય તેવી વ્યક્તિનો તમે મંતવ્ય લ્યો, એટલે કે તેની રજૂઆત સાંભળો, તેની સલાહ માનો અને બીજી વ્યક્તિને તમારી પરિસ્થિતિમાં રાખીને કલ્પના કરશો તો તમે તમારા તણાવની સમસ્યામાંથી બહાર કેવી રીતે આવું તે દર્શન થશે. તેથી તમારે શું કરવાની જરૂરિયાત છે અને તમે શું કરશો તે શાંતિથી મૂલ્યાંકન કરી શકશે. ઘણી બધી વખત આવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સિચ્યુએશન હોય ને તેમાં આપણે ડિસિઝન નથી લઈ શકતા કે આપણે શું કરીએ. ત્યારે બધા આપણે આપણો મિત્ર હોય ને તેને કહીએ કે ભાઈ તું મારી જગ્યાએ હોય તું શું કર. એટલે આપણો મિત્ર હોય છે ને એ આપણે તરત આન્સર આપે કે હું તારી જગ્યા હોય ને તો હું આમ કરત. એટલે આપણને છે ને એ સોલ્યુશન મળી જાય છે કે આમાંથી આપણે બહાર આવી રીતને રાખી શકાય. બરાબર. કોઈ પણ સિચ્યુએશન હોય એમાંથી આપણને રસ્તો દેખાતો ન હોય એટલે આપણો પરમ મિત્ર બેસ્ટ ફ્રેન્ડ હોય તેને આપણે વાત કરીએ કે ભાઈ આવી રીતના એક પ્રોબ્લેમ આવી ગઈ છે અને મારે બહાર નીકળી શકાતું નથી. અથવા તો આપણે છે તે આપણે વિચારીએ કે મારો મિત્ર આ જગ્યા હોય તો મારો મિત્ર શું કરે, અને એવી આપણે કલ્પના કરીએ એટલે આપણા મગજમાં છે તે નવો પથ દર્શન થાય છે, એટલે કે નવો આઈડિયા યુક્તિ સૂઝે છે અને તેનાથી આપણી જે શાંતિનું મૂલ્યાંકન છે તે થઈ શકે છે. એટલે કે આપણી જે પરિસ્થિતિ છે ને તે પરિસ્થિતિમાં કોઈ પણ બીજી વ્યક્તિને આપણે ત્યાં મૂકવાથી આપણને સોલ્યુશન છે તે મળી શકે છે. ત્યારબાદ આગળ છે કે વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યોર સ્ટ્રેસ. એટલે કે આંખો બંધ કરીને તમને અત્યારે જે પરિસ્થિતિ તણાવ થઈ રહ્યો છે તેના વિશે વિચારો. અર્થાત જે કોઈ પણ સમસ્યા હોય, જે કોઈ પણ પ્રોબ્લેમ હોય તે પ્રોબ્લેમને આંખો બંધ કરી અને એ સમસ્યા વિશે શાંતિથી વિચારવાથી કેમાંથી કેવી રીતે બહાર આવવું ને તે આપણને મળે. બરાબર. ફોર એક્ઝામ્પલ આવતીકાલે ટેસ્ટ હોય તો ટેસ્ટમાં આપણે શું કરવું, શાંતિથી આપણે આંખો બંધ કરીને વિચારે કે ભાઈ ચલો 30 માર્કનો ટેસ્ટ છે તો આ ટેસ્ટમાં આપણે શું કરવું, શાંતિથી વિચારે એટલે આપણને છે તે યુક્તિ અથવા તો સોલ્યુશન મળે કે શાંતિથી જે મેઇન પોઈન્ટ છે તે આપણે રીડિંગ કરી લઈએ તો 30માંથી આરામથી 15-20 માર્ક છે તે લઈ શકીએ છીએ. પણ ક્યારે? શાંત મને એકાગ્રચિત્તે વિચારણા કરીએ તો. ત્યારબાદ છે કે ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. એટલે કે જાણો કે તમે કોઈ પણ ફિલ્મ જોતા હો અને તમારા માનસ પર એટલે કે તમારા મન પર આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે અંકિત કરો. તેમાં તમને જે થવાનું છે એનો ડર છે કે નહીં, પરંતુ જે થઈ ચૂક્યું છે ને તે માત્ર સમાવેશ કરો. એટલે કે ઇમેજિંગ પ્રોજેક્ટિંગ અ સિચ્યુએશન ઓન અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એન્ડ if it were film you were watching include only what has really happened, not what you are afraid might happen. એટલે કે જ્યારે તમે કોઈ પણ ફિલ્મ જોતા હો અને તમારા જે માનસ ઉપર જે પરિસ્થિતિને કાલ્પનિક પર અંકિત કરો, એટલે કે જે તમને સમસ્યા છે ને તે સમસ્યા તમે એમાં જુઓ, ઇમેજિન કરો.
તેમાં તમને જે થવાનું છે તેનો ડર છે તે બાબતો નહીં, પરંતુ જે થઈ ચૂક્યું છે તે માત્ર બાબતો સમાવેશ છે તે થશે. એટલે કે જે તમને બીક લાગે છે, તે તમને ડર લાગે છે ને, તે થઈ ચૂક્યું છે તેવો તમને આભાસ છે એ થાય છે. એટલે કે તમે એક એવું ફિલ્મ, એવું મૂવીનું કલ્પના કરો કે જેમાં તમે સિચ્યુએશન છે તે શૂટ થાય છે અને તમે જે સિચ્યુએશનમાં શું કરો તે વિશે તમે બાબત છે તે જોઈ શકો છો. ત્યારબાદ આગળ છે કે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધી સેમ જેન્ડર. એટલે કે તમારા જ લિંગની કોઈ ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો એની માની લો. એટલે કે કોઈ પણ મૂવી હોય તે મૂવીમાં કોઈ પણ એક્ટર હોય એ એક્ટરને કાઢીને આપણે આપણી જાતને મૂકી દઈએ, તે એક વાત કરવામાં આવી છે કે તમારા જ લિંગની ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો તેમ માની લો. ત્યારબાદ છે કે વોચ ધ ફિલ્મ એઝ અન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. એટલે કે તમે બહારના એક નિરીક્ષક તરીકે રહીને જ ફિલ્મ નિહાળો. ફિલ્મમાં જે ચાલી રહ્યું છે તેનો તમને કેવો અહેસાસ થાય છે. તમારી જાતને ફિલ્મમાંથી જે વ્યક્તિના સ્થાને મૂકી તેની તમે સલાહ આપશો. આપણે મૂવી જોવા ગયા હોય બરાબર, તો તે મૂવીમાં જે કોઈ પણ એક્ટર હોય છે તેની સિચ્યુએશન આપણે જોઈએ તો આપણને અંદરથી થાય કે આની જગ્યાએ હું હોત ને તો હું આમ કરી નાખત. ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ હોય તો ક્રિકેટ મેચ ચાલતી હોય ને ત્યારે વિરાટ કોહલી અથવા મહેન્દ્રસિંહ ધોની છે તે આઉટ થાય, આપણને એમ કે આવી રીતે થોઈને મરે, આની જગ્યાએ હું હોત ને તો આમ કરી નાખત. પણ ભાઈ તું ત્યાં છો એટલે તું ઘરે છો નહીં ત્યાં રમે છે બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ વિશે આપણે છે તે ઇમેજિન કરતા હોઈએ છીએ કે આની જગ્યાએ હું હોત ને તો હું આમ કરી નાખત. પરંતુ આ જે ઇમેજિનેશન છે ને તે આપણે સોલ્યુશન કરવા માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ એક્ઝામ્પલ, કોઈ પણ સિચ્યુએશન હોય તેમાં આપણે ફસાઈ ગયા હોય, પરિસ્થિતિમાં આપણે રસ્તો મળતો ન હોય, ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે આપણી જાત ઉપર મૂકી અને વિચારવું જોઈએ કે આમાંથી હું હોત તો હું કેવી રીતે બહાર છે તે આવી શકે. ત્યારબાદ છે કે વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધી સ્ક્રીન. એટલે કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિની સલાહ લો છો તે સ્થાને મૂકી અને તમે તેને સ્થિર સલાહ આપશો. અર્થાત ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ પણ સમસ્યા છે બરાબર, તો તમે મને સમસ્યા જણાવો કે સર મારે આ સમસ્યા છે, તમે મારી જગ્યા હો તો તમે શું કરત. એટલે હું શું કરું કે તમને જે સમસ્યા છે ને એમાં હું ફીલ કરું કે ભાઈ મારે આ સમસ્યા હોત તો હું શું કરત. એટલે હું તમને છે તે પ્રત્યુત્તર આપું કે ભાઈ આવી રીતના આમાંથી બહાર અવાય અને તમે એવી રીતના છે તે એમાંથી બહાર છે તે આવી શકો છો. ત્યારબાદ લાસ્ટ છે કે ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ફરીથી તમારી આંખો ખોલો અને જે સલાહો તમને જે વ્યક્તિએ સ્ક્રીન ઉપર આપીને એ સલાહો આપી એ પ્રમાણે વર્તવાનું શરૂ કરી દો. આમાં શું છે ખબર, આ જે સ્ક્રીન આપણે જોયું ને, જે ટૉપિક આપણે વાંચ્યો જેનું નામ છે સ્ક્રીન કવાયત બરાબર, તો તે સ્ક્રીન કવાયતમાં વિદ્યાર્થી મિત્રો માત્ર પોતાના ઉપર ડિપેન્ડેડ છે. સ્ક્રીન એક્સરસાઇઝમાં કાંઈ નથી, માત્ર શું છે કે તમારે પોતાની જાતને ત્યાં મૂકવાની છે. કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિ તમારા સ્થાને હોય તો તમે શું કરત તે અર્થમાં. ફોર એક્ઝામ્પલ, આપણે મૂવી જોતા હોય, મૂવીમાં કોઈ પણ વિલન અથવા તો હીરો હોય છે તે કોઈ પણ પ્રતિક્રિયા કરતા હોય તો આપણે એમ થાય કે આની જગ્યાએ હું હોત ને તો હું આમ કરત. અને આવું વિચારવીને એટલે આપણને છે તેનામાંથી પ્રત્યુત્તર મળે. કોઈ પણ સમસ્યા હોય તે સમસ્યામાં આપણે આપણી જાતને અથવા તો બીજાની જાતને મૂકીએ ને ત્યારે આપણને જલ્દીથી સમાધાન થાય છે કે હું હોત ને તો હું આમ કરી શકત બરાબર. તે અર્થમાં અહીંયા કહેવામાં આવ્યું છે સ્ક્રીન કવાયત. સ્ક્રીન કવાયત એ કંઈ નથી, ખાલી માત્ર તમારું પોતાનું ઇમેજિનેશન છે કે કોઈ પણ સિચ્યુએશનમાં છે તમે પોતાની જાતને ત્યાં મૂકી અને તમે શું નિર્ણય લો ને તે જ છે સ્ક્રીન કવાયત બરાબર. ત્યારબાદ આગળ છે એન્ટિસેપ્ટિંગ સક્સેસ, એટલે કે સફળતાની પૂર્વધારણા. પૂર્વધારણા એટલે કે આપણે મગજમાં વિચાર લીધો હોય કે આવું થશે તેને આપણે પૂર્વધારણા કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પરીક્ષા હોય ને આપણે વિચારીએ કે પેપર છે તે હાર્ડ જવાનું છે, અઘરું જવાનું છે, મને કાંઈ નહીં આવડે. તે શું થયું તો કે તે પૂર્વધારણા થયું કે આપણે છે તે પેપર વિશે પૂર્વધારણા બાંધી લીધી છે કે પેપર છે તે અઘરું જ હશે અને મને કંઈ આવડશે નહીં. તો ચાલો ધીમે ધીમે અભ્યાસ કરીએ. તો વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ.
એટલે કે જાણે આપણું જીવન અતિશય જે ખૂબ જ પ્રક્ષુબ્ધ એટલે કે ખૂબ જ નબળું બની જાય ત્યારે માનસિક તણાવ મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. એટલે કે જ્યારે આપણને જીવનમાં કંઈ પણ વસ્તુ ન દેખાય ત્યારે આપણને છે તે માનસિક તણાવ અનુભવતા હોઈએ છીએ. ઘણી બધી સમસ્યાઓ એકસાથે આવી ગઈ હોય. ફોર એક્ઝામ્પલ અત્યારે લોકડાઉન છે, બરાબર, તો વિદ્યાર્થીઓને છે 10-12ના વિદ્યાર્થીઓની મેઇન સમસ્યા છે કે બોર્ડ છે, ઉપરથી શાળાઓ બંધ છે, ટ્યુશન બંધ છે, માત્ર ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે. ઓનલાઈન એજ્યુકેશનમાં પણ કંઈ સમજાતું નથી. તેવા સમયે આપણે શું કરવું? બોર્ડની એક્ઝામ નજીક છે, જેમ જેમ દિવસો કપાસ જાય છે, ગવર્મેન્ટ છે તે શાળા ખોલવાનું નામ લેતી નથી. તો આપણે શું કરવું? આ પરિસ્થિતિ છે તે દરેક 10 અને 12ના વિદ્યાર્થીઓની છે અત્યારે હશે. તો આવી સિચ્યુએશનમાં છે તે માનસિક તણાવ અનુભવે છે. તેમાંથી શું કરવું તે રસ્તો મળતો હોતો નથી. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, એટલે કશું સરળ અને હકારાત્મક લાગતું નથી. Pessimism sets in and we cannot see a way out. Optimism with the technique of anticipating success, એટલે કે નકારાત્મકતા ઘર કરી બેસે છે અને સમસ્યાઓમાંથી કોઈ પણ રસ્તો દેખાતો હોતો નથી. આપણે સફળતાની પૂર્વધારણાની તરકીબો હકારાત્મકનો સ્ત્રોત શરૂ કરીને શકીએ છીએ. ટૂંકમાં આપણે છે તે પોઝિટિવ હકારાત્મક વિચારવું જોઈએ. કોઈ પણ કાર્ય હોય ને તે કાર્ય આપણે હકારાત્મક વિચારીએ તો અડધું કામ છે ને એ ઓટોમેટિક પૂર્ણ થઈ જાય છે. ક્યારે? જ્યારે આપણે હકારાત્મક રીતે તે કાર્ય વિચારીએ છીએ ત્યારે. તો તેમાં ફર્સ્ટ સ્ટેપ છે કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ, એટલે કે ખુરશીમાં આરામદાયક રીતે બેસો અને તમારી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇઝ ફીલ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓર રિલીફ એન્ડ ઇલેશન, એટલે કે તમે જે કંઈ પણ મેળવ્યું છે એ તમને કેવું લાગે છે તેનો અનુભવ કરો. તમારી સમગ્ર બુદ્ધિ ક્ષમતા છે તે એકત્ર કરો અને તેના પરિણામથી તમને રાહત અને આનંદની લાગણીને માણો. અર્થાત શું કરવાનું? એક શાંતિથી રૂમમાં ચેર લેવાની, તે ચેરમાં ફ્રીલી રિલેક્સથી બેસવાનું અને આંખો બંધ કરી અને બેસવાનું અને વિચારવાનું કે હું 12મા ધોરણમાં પાસ થઈ ગયો છું, 99% મારે આવ્યા છે, ગુજરાત બોર્ડમાં હું પ્રથમ નંબર ઉપર આવ્યો છું. ત્યારે તમને કેવી ફિલિંગ થાય? દરેક જગ્યાએ તમારા પોસ્ટરો છે તે મૂકવામાં આવ્યા છે, શાળામાં સરસ મજાનું બોર્ડ છે તે મૂક્યું છે, બોર્ડમાં તમારું નામ લખેલું છે. આ બધી જે ડ્રીમ્સ એટલે કે આ બધી જે તમે કલ્પના કરશો ને એટલે તમારા મગજમાં, તમારા મનમાં છે તે ઉમંગ, ઉત્સાહ અને સુખદ લાગણી છે તે અનુભવાશે. એટલે કે તમે જે કંઈ પણ મેળવ્યું છે ને તે અનુભવ તમારી બુદ્ધિ ક્ષમતા ઉપર આધાર રાખે છે અને આનાથી છે તમને મગજમાં અને મનમાં લાગણીનો અનુભવ છે તે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આગળ છે કે હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, એટલે કે મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો અને તમે જ્યાં પણ હો ત્યાં હરકદમ તમારા મનમાં સ્થિર કરો. એટલે કે હંમેશા પોઝિટિવ વિચારો, બરાબર, ક્યારેય પણ નેગેટિવ વિચારવું જોઈએ નહીં. ખૂબ જ સરસ મજાનું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે પોઝિટિવ વિચારો ત્યારે તમારામાંથી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી કોઈ પણ કાર્ય હોય ને તે કાર્ય આપણે આરામથી કરી શકીએ તેવી આપણી અંદર ઉર્જા આવી જાય છે. ઘણા બધા લોકોએ ઓમ શાંતિ ઓમ મૂવી જોયું હશે. તેમાં જે શાહરુખ ખાન છે ને તે પોતે ડાયલોગ બોલે છે કે અગર કિસી ચીज़ को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें उसे मिलाने में छूट जाती है. અર્થાત કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ આપણે એચીવ કરવું હોય ને તેને આપણે પોઝિટિવ વિચારથી અને મહેનતથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. નેગેટિવ વિચાર ક્યારેય આપણે કરવો જોઈએ નહીં, તે અહીંયા કહેવામાં આવ્યું છે. ત્યારબાદ છે ઓપન યોર આઈઝ અગેન, એટલે કે ફરીવાર તમારી આંખો ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ, એટલે કે ખાતરી કરી લો કે તમે કરેલી પૂર્વધારણાઓ આ પરિસ્થિતિઓનો હાલ કેવી રીતે નીકળશે તે બાબતે તમે ગૂંચવાઈ તો નથી ગયા ને. It will look after itself as long as you keep your aim firmly in mind. એટલે કે તમે અગર દ્રઢ નિશ્ચય હશો, એટલે કે તમારા મગજમાં દ્રઢ નિશ્ચય હશે, પૂરી સંકલ્પના હશે
તો તમે પરિસ્થિતિ સાથે આપમેળે હલ છે તે શોધી શકો છો. એટલે કે તમારું મગજ સ્થિર હશે ને વિદ્યાર્થી મિત્રો, તો તમે કોઈ પણ સમસ્યામાંથી તમે આરામથી છે તે નીકળી શકો છો. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions, which will eventually lead to the desired results. એટલે કે તમારું મગજમાં ક્લિયર હશે કે જો તમે હકારાત્મક પરિણામ અંગે વિચારતા હશો, તમારા વિચારો સ્પષ્ટ હશે, તો તમે વધુ સારા નિર્ણય છે તે લઈ શકશો અને તમને અંતે એટલે કે લાસ્ટમાં અપેક્ષિત પરિણામો તરફ દોરી જશે, અર્થાત પોઝિટિવ રિઝલ્ટ છે તે મળશે. હવે આપણે છે તો કોઈ પણ સમસ્યા હોય ને આપણે પહેલેથી હાર માની લઈએ તો સ્વાભાવિક છે કે આપણી હાર છે તે નિશ્ચિત છે, પરંતુ પ્રયત્ન કરવો તે જરૂરી છે. બરાબર, કોઈ પણ સમસ્યા હોય જીવનમાં, તે સમસ્યામાં ક્યારેય નાસીપાસ થવું જોઈએ નહીં. તે સમસ્યાનો આપણે સામનો કરી અને ત્યારબાદ જ આપણે છે તે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. સમસ્યા से डरकर पार नहीं होती. बराबर, આપણે અમિતાભ બચ્ચનમાં જે કેબીસીમાં બોલે છે, સમસ્યા से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલે કે ક્યારેય પણ આપણે છે તે નેગેટિવ નકારાત્મક વિચારવું જોઈએ નહીં. ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ છે કે ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. એટલે કે જો ઘણા બધા જુદા જુદા હકારાત્મક પરિણામો શક્યતા લાગતી હોય તો તમે તેમાંના એકમાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા દિવસે બીજા પર કેન્દ્રિત કરો. એટલે કે ઘણી બધી જગ્યાએ હોય છે તે આપણને હકારાત્મક પરિણામોની શક્યતા લાગતી હોય તો તેમાંથી આપણે એક પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. ફોર એક્ઝામ્પલ, આપણે છે તે એક્ઝામ આપતા હોય એટલે આપણી પાસે 6-7 વિષયો હોય છે. બરાબર, તો એક દિવસમાં બધા વિષયો વાંચી શકતા નથી. એક દિવસ છે તે આપણે ગણિત વાંચીએ છીએ, એક દિવસ છે આપણે વિજ્ઞાન વાંચીએ છીએ, ત્યારબાદ આપણે ઇંગ્લિશ લઈએ છીએ. બરાબર, એકાઉન્ટ હોય તો એકાઉન્ટ ઇકો BA લઈએ છીએ. ટૂંકમાં દરેક વિષય હોય છે તેને આપણે એક દિવસ સ્પેશિયલ ફાળવવો પડે છે, તો આપણે બધા વિષયો છે તેમાં આરામથી તૈયારી કરીને વાંચી શકીએ છીએ. એક દિવસ હોય ને એક દિવસમાં ઘડી કામ વાંચીએ તો કંઈ થતું નથી. તે કહેવામાં આવ્યું છે કે જો ઘણા જુદા જુદા પરિણામો હોય છે તેમાં હકારાત્મક પરિણામોની શક્યતા લાગતી હોય તો તેમાં તમે એકમાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે કે કોઈ પણ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. અલગ અલગ કાર્ય કરવા જઈએ તો એક પણ કાર્ય પૂરું થતું નથી. એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ પણ એક કામ પૂરું કરજો પછી બીજું હાથમાં લેજો. કારણ કે 2-3 કામ હોય તો 3 કામમાં આપણું ધ્યાન છે તે ડિવાઈડ થઈ જાય છે અને એક પણ કાર્ય પૂરું થતું નથી. એના કરતાં કોઈ પણ એક કામ આપણે દિલથી પૂરું કરીએ ત્યારબાદ બીજું કાર્ય આપણે લઈ શકીએ છીએ, જેથી બધા કામ છે તે સારી રીતે પૂર્ણ થાય છે. ત્યારબાદ છે કે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી predicting the future but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. એટલે કે આ કોઈ એક કવાયત નથી કે જેનાથી ભવિષ્યની સાચી આગાહી થઈ શકે, પણ મનમાંથી નકારાત્મક વિચારોને જાકારો આપવાનો અને હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક ઉપક્રમ છે. ઇન શોર્ટ, આપણે છે તે હંમેશા પોઝિટિવ રહેવાનું, નકારાત્મક નિર્ણય લેવાનો નહીં કે નકારાત્મક વિચારવું નહીં. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમસ્યા હોય, હંમેશા આપણે સારું અને પોઝિટિવ વિચારવું, જેથી આપણે છે તે સમસ્યામાંથી કેવી રીતે બહાર આવવું અને તે સમસ્યાનો સામનો કરવો તે સોલ્યુશન છે તે મળી શકે છે. અહીંયા છે આપણે સરસ મજાનું પિક્ચર છે, જોઈ શકીએ છીએ કે એક બોય છે તે ખૂબ જ સુંદર સરસ મજાનો ખુશ છે. ત્યારબાદ બાજુના પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે વ્યક્તિ ઊભી છે, તેમાં અલગ અલગ પ્રકારના છે તે ગોલ છે કે બિલીફ, ઓપ્ટિઝમ, પોઝિટિવ એટીટ્યુડ, કોન્ફિડન્સ, આઉટલુક અને માઇન્ડસેટ. એટલે કે દરેક જે પોઝિટિવ વિચાર શક્તિ દ્વારા જ આપણે જીવનમાં છે તે કંઈ પણ હાંસિલ કરી શકીએ છીએ. કોઈ પણ સમસ્યા હોય તે સમસ્યાનું સમાધાન છે તે શાંત ચિત્તે અને એકાગ્ર મન હોય તો જ થાય છે. બરાબર, એમ નામ થતું નથી. એટલે કે હંમેશા આપણે છે તે કોઈ પણ સમસ્યા હોય તો તે સમસ્યામાં આપણે શાંત ચિત્તે ધ્યાનમાં રાખી અને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે યુનિટ નંબર 3 જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ,
તે અહીં પૂર્ણ થાય છે. સમગ્ર યુનિટમાં આપણે માત્ર જીવનમાં છે તે એટલું શીખવા મળે છે કે ક્યારેય પણ આપણે છે તે નેગેટિવ એટલે કે નકારાત્મક હલકું વિચારવું નહીં, હંમેશા પોઝિટિવ અને સારું વિચારવું, જેથી આપણી અંદર છે તે પોઝિટિવ ઉર્જા આવે છે અને જે તે સમસ્યા છે તે સમસ્યામાંથી આપણે બહાર આવી શકીએ છીએ. બરાબર, ક્યારેય આપણે નેગેટિવ વિચારવું જોઈએ નહીં, કારણ કે એક પોઝિટિવ વિચાર છે ને તે 100 નેગેટિવ વિચાર બરાબર છે. બરાબર, 100 નેગેટિવ વિચાર હોય એની સામે એક પોઝિટિવ વિચાર એટલી ક્ષમતા ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ હોય, આપણે ખૂબ મોટી સમસ્યા હોય અને કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ચિંતા ન કર, હું તારી સાથે છું, તો આપણું અડધું ટેન્શન છે ને એ જતું રહે છે. આપણને એમ થાય છે કે ચલો મારી સાથે કોઈક છે એટલે આપણને ટેન્શન રહેતું નથી. એટલે હંમેશા છે તે આપણે પોઝિટિવ વિચારવું જોઈએ અને ક્યારેય પણ જીવનમાં સમસ્યા આવે તો નાસીપાસ થવાને બદલે હંમેશા છે તે સમસ્યાનો સામનો કરવો જોઈએ. જીવતા હોય તે લોકોને સમસ્યાઓ આવે છે, બરાબર, મર્યા પછી તો સમસ્યા આવતી નથી, પણ જીવતા હોય તેને સમસ્યા પણ આવે, સુખ દુઃખ પણ આવે છે. એટલા માટે જીવનમાં ક્યારેય નાસીપાસ થવું નહીં, ક્યારેય નેગેટિવ વિચારવું નહીં, હંમેશા પોઝિટિવ રહેવું અને બી હેપી એટલે કે હંમેશા છે તે હાસ્ય કરતું રહેવું, એટલે કે પોતાનો જે ફેસ છે તે હંમેશા સ્માઇલિંગ રાખવો. અહીંયા આપણું યુનિટ નંબર 3 છે તે અહીં પૂર્ણ થાય છે. મેનેજ યોર સ્ટ્રેસ.